નર્મદામાં અધિકારીઓને કચડીને મારવાનો પ્રયાસ થયો છે। ગેરકાયદે રેતી ખનન કરતા માફિયાઓનું આ કારસ્તાન હોય તેવી શક્યતાઓ સેવવામાં આવી રહી છે। પ્રાંત કચેરીની ટીમ ત્રાટકતા ફિલ્મી સ્ટાઇલમાં હુમલો કરવામાં આવ્યો હતો। નરેન્દ્ર પેપરવાલા વધુ માહિતી આપી રહ્યા છે। નરેન્દ્ર, જણાવશો શું વધુ વિગતો? અંકિત, આપને જણાવી દઉં કે આ જે વિડીયો હાલ ખૂબ વાયરલ થયો છે, નર્મદામાં 2 દિવસ પહેલાની આ ઘટના છે। નર્મદા નદીનો જે કિનારો છે, પોઈચા રોડનો જે વિસ્તાર છે, ત્યાં ગેરકાયદેસર રેતી ખનન થાય છે તેવી ફરિયાદને લઈને પ્રાંત અધિકારી કિશનદાસ ગઢવી અને તેમની ટીમ ગઈ હતી। ત્યારે તે દરમિયાન જે રેતી માફિયા છે તેમના દ્વારા તેમને કચડવાનો પ્રયાસ થયો હોય તેવા વિડીયો વાયરલ થયા છે। ત્યારે આ ઘટના બતાવે છે કે નર્મદા જિલ્લામાં નર્મદા નદીનો જે કિનારો છે ત્યાં ગેરકાયદેસર રેતી ખનન થાય છે। તેમાં અધિકારીઓ જ્યારે રોકવા જાય ત્યારે રેતી માફિયા આ રીતે હુમલો કરતા હોય છે, જે બતાવે છે કે રેતી માફિયા કેટલા આ વિસ્તારની અંદર જે પોતાને મજબૂત બનાવી ચૂક્યા છે કે તેઓ અધિકારીઓને પણ આ રીતે હુમલો કરતા ખચકાતા નથી। જી, આભાર સમગ્ર માહિતી આપવા માટે।